એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજનો આપણો પ્રશ્ન છે એસિટામાઇડનું સંસ્પંદન સૂત્ર લખો અને સમજાવો. હવે એસિટામાઇડ અને આપણે જે પ્રીવિયસ વિડીયોમાં જોયું હતું સક્સિનામાઇડ, એ બંનેમાં ખાલી એક જ તફાવત છે કે એસિટામાઇડની પાસે સક્સિનામાઇડ કરતાં એક પ્રોટોન વધારે હોય છે, એટલે કે હાઇડ્રોજનની સંખ્યા, આ જે નાઇટ્રોજન છે એની સાથે જે હાઇડ્રોજન જોડાયો છે એને આપણે પ્રોટોન કહીએ છીએ. તો ફક્ત એક પ્રોટોનનું જ બંનેમાં ડિફરન્સ છે. તો આપણે પહેલાં એક બેઝિક સ્ટેટમેન્ટથી સ્ટાર્ટ કરીએ કે એસિટામાઇડની સરખામણીમાં સક્સિનામાઇડ જેવા સક્રિય એમાઇડ્સમાં સંસ્પંદનથી એનાયનનું સ્થિરીકરણ થાય છે. શેમાં? તો કે સક્સિનામાઇડમાં. ક્વેશ્ચન એસિટામાઇડનો છે, પણ આપણે બંનેની સરખામણીની વાત કરીએ છીએ એટલે આવી રીતે અહીંયા મેન્શન કરવામાં આવ્યો છે. હવે તેના કારણે શું થશે? તો કે જલીય દ્રાવણમાં એમાઇડ એસિડ તરીકે વર્તે છે. કોણ? તો કે સક્સિનામાઇડ. આટલું તમારે બેઝિક્સ યાદ રાખવાના છે. હવે આપણે એસિટામાઇડના સંસ્પંદન સૂત્રો નીચે મુજબ સમજવી. અહીંયા તમને ફરી યાદ દેવડાવી દઉં કે સેમ સક્સિનામાઇડવાળું જ સ્ટ્રક્ચર તમે એક સ્ટ્રક્ચર મોટે કરશો એટલે બંને ક્વેશ્ચન તમારા થઈ જશે. આમ કરવાનું શું છે? ફક્ત ને ફક્ત અહીંયા નાઇટ્રોજન પાસે જે 2 લોન પેર હતી, 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, તેની જગ્યાએ એક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવાનું છે અને એની સાથે એક હાઇડ્રોજન દોરવાનું છે. હાઇડ્રોજન એટલે પ્રોટોન, જે પણ કહો એ અહીંયા બતાવવાનું છે. હવે આપણે આગળ દર્શાવીએ કે સેમ અહીંયા નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન પેર છે, એ ઇલેક્ટ્રોન પેર કોને પ્રદાન કરશે? કાર્બન સાથે. તો કે નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન પેરને શેર કરીને નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે બોન્ડ બનાવે છે અને ઓક્સિજન પાસે 2 હતા જે ઇલેક્ટ્રોન પેર, તે કેટલા થઈ જાય છે? 3 થઈ જાય છે. હવે આપણે આગળ જોઈશું કે ફરી જ્યારે રિંગની અંદર રેઝોનન્સ થાય છે, ફરી સંસ્પંદન થાય છે, ત્યારે શું થાય છે? ફરી સંસ્પંદન કરીશું તો નાઇટ્રોજન જે છે એણે ઉપરના કાર્બન સાથે બોન્ડ બનાવી હતી, એની જગ્યાએ હવે એ બનાવશે નીચે રહેલા કાર્બન સાથે, જેનાથી નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે અને અહીંયા જે નીચે ઓક્સિજન અટેચ છે એની પાસે 3 ઇલેક્ટ્રોન પેર થઈ જાય છે. આટલું તમારે બેઝિક જે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એસિટામાઇડ માટેનું એ કરવાનું રહેશે. હવે આપણે અન્ય એની જે સ્ટેટમેન્ટ છે એ ડિસ્કસ કરીએ કે એસિટામાઇડમાંથી પ્રોટોન દૂર થતાં મળતા એનાયનમાં સમતુલ્ય સંસ્પંદન સૂત્ર મળે છે. હવે એસિટામાઇડમાંથી તમે એનાયન દૂર કર્યું એટલે શું મળ્યું? સક્સિનામાઇડ. જેથી સ્થાયી બને છે તે સક્સિનામાઇડ એસિડ તરીકે વર્તે છે. હવે તમને એમ થતું હશે કે એસિટામાઇડમાં સક્સિનામાઇડનું મેન્શન કેમ કરવાનું? પણ જો તમારે એસિટામાઇડનું રેઝોનન્સ સ્ટડી કરવું હોય તો એના માટે સક્સિનામાઇડનું કરવાનું આવે જ છે. એટલે તમારે અહીંયા ફરી શું કરવાનું છે કે સક્સિનામાઇડનું રેઝોનન્સ દર્શાવવાનું છે. આ એક બીજો પણ બેનિફિટ રહેશે કે તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં જ્યારે તમે આખો આન્સર લખશો તો તમને આઉટ ઓફ માર્ક્સ મળી જશે. એવું શોર્ટકટનું ટ્રાય કરતા નહીં કે અમે ખાલી એસિટામાઇડનું રેઝોનન્સ ડ્રો કરીને સમજાવી દઈએ, કેમ કે તમે સક્સિનામાઇડ દર્શાવો એટલે તમને એક્સ્ટ્રા માર્ક્સ મળવા કમ્પલસરી થઈ જાય છે. બેઝિક્સ જ છે, આટલું તમે લખી શકો છો. ઓકે, નેક્સ્ટ. આજનો આપણો બીજો પ્રશ્ન છે ટોટોમેરિઝમ અને સંસ્પંદન વચ્ચેનો તફાવત આપો. ઓકે, તો ટોટોમેરિઝમ શું છે એ આપણે ફર્સ્ટ વિડીયોમાં જ સમજી લીધું હતું. અને રેઝોનન્સ. હવે ટોટોમેરિઝમ અને રેઝોનન્સ બંને આમ નિયરલી સેમ જ છે, એ બંનેમાં થોડા બેઝિક ડિફરન્સ છે જે આપણે અહીંયા સ્ટડી કરવાના છે. તો ફર્સ્ટ આપણે બંનેની વાત કરીએ તો ટોટોમેરિઝમની વાત કરીએ સૌ પ્રથમ તો શું છે કે આ પ્રક્રિયા એક એસિડ બેઝ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને સંસ્પંદન છે એ રાસાયણિક પ્રક્રિયા નથી. ઓકે, આટલું બી શોર્ટમાં શું થયું? ટોટોમેરિઝમ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક. ને સંસ્પંદન રાસાયણિક પ્રક્રિયા નથી. હવે ફર્ધરમોર કયા પ્રકારની રાસાયણિક? તો કે એસિડ બેઝ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે ટોટોમેરિઝમ. સેકન્ડ શું છે? એક કરતાં વધુ પરમાણુની ફેરબદલીથી સમઘટકો ઉદ્ભવે છે જેને ટોટોમર્સ કહે છે. ઓકે, જ્યારે એકથી વધારે પરમાણુ એ બધાની જે પોઝિશન છે એની ચેન્જ કરી રહ્યા છે, તો જે પ્રક્રિયામાં મતલબ જેણે ચેન્જ કર્યા એ જે સમઘટકો છે એને આપણે શું કહીશું? ટોટોમર્સ કહીશું. હવે આપણે સંસ્પંદનની વાત કરીએ તો કે સંસ્પંદન દરમિયાન માત્ર ઇલેક્ટ્રોન યુગ્મ વિસ્થાનીકૃત થાય છે અને ઋણભારનું સ્થાન બદલાય છે. અહીંયા કોણ બદલતું હતું? પરમાણુ. પણ અહીંયા પરમાણુ નથી બદલતા, એ એમના પ્લેસ પર જ રહે છે. ફક્ત
ફક્ત એમની પાસે જે રહેલી ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઇલેક્ટ્રોન પેર છે, તેનું જ વિસ્થાપન થાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણો છે કે ટોટોમર્સ એ એકબીજાના સંતુલનમાં હોય છે અને તે મિશ્રણ તરીકે રહે છે, સંતુલનમાં રહે છે. ઓકે, આ સંતુલન વર્ડ તમારે મેન્શન કરવાનું છે. સંસ્પંદન સૂત્ર એ મૂળ અણુથમાં થતા ફેરફાર સ્વરૂપે હોય છે, તેઓ મિશ્ર સ્વરૂપમાં હોતા નથી. હવે તમને એમ હોય ને કે મારે પોઈન્ટ વધારી દેવા છે, તો તમે આ સંતુલનવાળી સ્ટેટમેન્ટને રાખીને નીચે એક નવો પોઈન્ટ બનાવીને આવું પણ લખી શકો. તે મિશ્રણ તરીકે રહે છે, તેઓ મિશ્રણ સ્વરૂપમાં હોતા નથી. પણ આપણે પાસે બીજા એ પોઈન્ટ્સ છે, તો એને ડિસ્કસ કરીએ કે પોઈન્ટ નંબર 4 આપણો શું કહે છે. અકોર્ડિંગ ટુ પોઈન્ટ નંબર 4, તો એના મુજબ ટોટોમેરિઝમ દરમિયાન પરમાણુમાં સંકરણ તથા આકારમાં ફેરફાર થાય છે. ઓકે, અહીંયા સંકરણ પણ થઈ રહ્યું છે અને આકારમાં ફેરફાર થાય છે. જ્યારે કે સંસ્પંદનમાં ના સંકરણ થાય કે આકારમાં ફેરફાર, બંનેમાંથી એકેય વસ્તુ થતી નથી. ઓકે, 5th પોઈન્ટ શું કહે છે કે ટોટોમર્સ ભૌતિક રૂપે મળે છે, જેના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ઓકે, ટોટોમર્સ કેવા છે? ભૌતિક રૂપે મળે છે, ફિઝિકલ સ્ટેટમાં મળે છે અને તેમના જે કેમિકલ પ્રોપર્ટીઝ છે એ અલગ અલગ હોય છે. સંસ્પંદન સૂત્રો માત્ર કાલ્પનિક છે, એટલે આ જે રેઝોનન્સ છે એ આપણે આપણી રીતે સ્ટડી કરીએ છીએ, એના કોઈ પણ એવિડન્સ હાજર નથી, જેથી ભૌતિક સ્વરૂપે મળતા નથી. રેઝોનન્સ બેઝિકલી શું છે કે કોઈ એક રિએક્શન થઈ રહી છે, તેને આપણે આપણી રીતે શોર્ટમાં સમજવાની ટ્રાય કરીએ છીએ, અથવા તેનું મેકેનિઝમ સમજવાની ટ્રાય કરી રહ્યા છીએ કે અહીંયાથી આવી રીતે જતું હશે, આવી રીતે કરે છે. એના કોઈ લેખિતમાં પ્રૂફ કે કંઈ ફિઝિકલ સ્ટેટ આપણાને જે ઇન્ટરમીડિયેટ મળ્યા એ તમે એને ફિઝિકલી જોઈ ના શકો. ઓકે, તો આવી રીતે તમે ટોટોમેરિઝમ અને સંસ્પંદનના તફાવત જણાવી શકો છો. હવે બંનેના ઉદાહરણ જોઈ લઈએ. તો કે ટોટોમેરિઝમમાં છે કીટો ઇનોલ રાસાયણિક પ્રક્રિયા અને આની અંદર છે બેન્ઝીનમાં દ્વિબંધનું સ્નાનાંતર. ઓકે, આઈ હોપ કે તમને ક્વેશ્ચન સારી રીતે સમજ પડી ગઈ હશે, અને પ્લીઝ ડુ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.